જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ આજે આપણે નીકળે છીએ હિંમતનગર, કારણ કે એક પ્રમોશન કરવાનું છે એના માટે સ્પેશિયલી જઈએ છીએ. અને એક આઈટમ પણ લાવી હતી ઘણા દિવસથી, પણ મારા ભાઈ પેમેન્ટનું એ નહોતું થતું. શું કહેવાય યાર, હા દીજે પેમેન્ટનું શું કહેવાય, અમે એડજસ્ટ શું કહેવાય, કોઈ કહેવાય ને હા, પેમેન્ટનું સેટિંગ નહોતું થતું, એના માટે મારા ભાઈ એ વસ્તુ પેમેન્ટનું સેટિંગ નથી થતું, એના માટે આપણે વસ્તુ લાવી નતા શકતા. આજે જોઈએ મારા ભાઈ જો પ્રમોશન કમ્પ્લીટ થઈ જાય અને પેમેન્ટ પણ તાત્કાલિક આપી દઈએ તો આપણે વસ્તુ તો જઈને લઈ લઈશું. બરાબર છે હાર્દિક? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો હડો. જય માતાજી. જય માતાજી. હિંમતનગર તો ગાઈસ બાઇક લઈને જઈએ છીએ. વિકોજી તો શોખ બહાર જશે એટલા માટે ના પાડતા હતા કે ભાઈ આજે હું નહીં આવું. જય માતાજી. ચકુબેન શું કરો છો તમે? કઈ ના. તાર હાઉસ ફરવા કાજી પસંદ? આ બધાની જગ્યાએ લઈ જઈએ ફરવા કાજી હો ને. નાઈ લીશું. ના એલી છે તસમ લાગતી નહીં, ના એલી એવું લાગતું નહીં તને. અલે યાર લે ગપ્પા મારું છે ને. ગપ્પો નહીં મારતી. તાણે તમે નાતા તને એટલે તમારા ઘરમાં હતા એટલે મુએ નાઈ લી હતું. હા હવ શિયા હાબુથી આબુ. હા હાબુ જ ના હતી. તો ગાઈસ હિંમતનગર જઈને આપણે ઘેર આવી ગયા છીએ. અત્યારે હાલ આપણે આવ્યા છીએ એક વિડીયો બનાવવા માટે હાર્દિકભાઈની રેસીપી. તો દેખો અત્યારે લગભગ નહીં હોય તો સમથિંગ 2:30 જેવા વાગ્યા છે. તો લેડો વિડીયો બનાવી ગયા. અને હિંમતનગર આપણે જે પ્રમોશન કરવા માટે ગયા હતા તે પ્રમોશન નહીં થયું. તેનું કારણ શું છે એ આપણે તો જઈને બતાવીએ. तो गाइस ये कुत्ता देखो आप नाली में नहा रहा है. अरे कुत्ता. તો ગાઈસ આ રહ્યો મારા ભાઈ આપણું અંડરગ્રાઉન્ડ હાઉસ અહીંયા બનાવવાનું છે. આજે ખરેખર હિંમતનગર મારા ભાઈ જોરદાર સીન બની ગયું. આમ તો ખરેખર ના જાવ તો ફાયદો થોત, કારણ કે આપણા ખાડો તો કમ્પ્લીટ થઈ જતું કે યાર ઓની અંદર આપણે જેટલી પણ મરામત કરો ને એટલું કામ તો આગળ વધો જ કે. પણ સારું હિંમતનગર જઈને ફસાઈ જાય યાર. એટલે યાર એના તો કેટલો દેખાયેલા પહેલાં. હા સારું કહેવાય કે ગાઈસ કાલે વરસાદ ના આવ્યો નકા ખાડું પૂરાવત અને થોડોક સમય વધારે ખેંચાઈ જવત. તો ગાઈસ એક બાજુ હાર્દિકભાઈ રેસીપી બનાવે છે અને એક બાજુ દેખો ખેતરની અંદર કડી ધૂપમાં કામ થઈ રહ્યું છે. પપ્પા કરે છે રોપરી અને દેખો વરસાદ આવી નહીં ને એના કારણે હારી બધું કડક ધરતી થઈ ગઈ છે. બારિશ આવતી નથી, જમીન બધી કડક થઈ ગઈ. તો આમાં તો કાઠું પડતું હોય તાકાત જો તાકાતે વધારે તાકાત કરવી પડતી હોય છે. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ તો જરૂર કરો. કોમેન્ટ મારા પપ્પાની ફેવરેટ છે ભાઈ. કર્મણી વાજી કરસ્તે માં ફલિષ્યુ કદાચિતમ. ફળની આશા વગર કર્મ કરો, ફળ તો મળવાનું જ છે. સારું કે ખોટું એ તો સર હું એ જ વિચારતો હતો કે વિકા આ બધા રે આજે અમે જતા પ્રમોશન કરવા માટે, પણ પ્રમોશન સારું કેન્સલ થયું એટલે મને અંદરથી થોડુંક દુઃખ લાગ્યું કે આટલી બધી મહેનત તો 2 જણા કરીએ છીએ ને, 3 જણા મહેનત તો પછી એ એવું ના થવું જોઈએ ને એમ કેવું છે. તો ગાઈસ પ્રોબ્લેમ એવો થયો હતો એ પપ્પા ગાડી શેર કરીએ, કારણ કે પપ્પા અમે આપણે પૂરેપૂરું મોટિવેશન આવતા હોય છે. 2 મિનિટ કતિક આબાદ આવી જાઓ આપણી વિકા તું આબાદ આવી લે. વાત એ બની હતી કે ભાઈ એ પ્રમોશનનું સેટિંગ કર્યું હતું. બરાબર છે, મોબાઈલનું પ્રમોશન હતું એટલે વિકોજીઓ રાજપુર બીચ ભરવા માટે અને આપણે જ્યાં પ્રમોશન કરવા માટે. અને મેં આજે વિચાર કર્યો હતો કે આપણી મન છે ને જે પૈસા આવે ને મને 3000 રૂપિયા આપણે વિકાને આપવાના અને મારે વિડીયો બનાવવો હતો કે ગાઈસ દેખો હું પ્રમોશન કરવા જઉં છું અને મહેનત કરીને મારે વિકાને સરપ્રાઈઝ આપવું છે. પણ એ ભાઈએ ના પાડી ભાઈ આજે પ્રમોશન થશે નહીં તમારે, કારણ કે અને એનું કારણ વિક્રમ નહીં આવ્યો અને વિક્રમ જતો રાજપુર રામાધણીની બીજ ભરવા. અને પ્રમોશન વાળા એવું કીધું કે વિક્રમ હોય તો જ પ્રમોશન કરવાનું છે. હવે વિક્રમસિંહ પ્રમોશન કરવા તમારે કાલે જવાનું, જે પૈસા આપી જાય લઈ આવવાના. સ્પેશિયલ તમારા પૈસા નહીં લેવાના. હા તો વાંધો નહીં. જો હા કશો વાંધો નથી.
તો જો તમે ભલા મને વિક્રમને તે બહુ યાદ કરતા વિક્રમ ખુદ હું કહેશે તમે હોબરો હા વિક્રમ બોલ હું કોણ છે હમણાં મારા હમણાં પૈસા નહીં લેવાના બોલો તો પછી તમે કેવા અમે કેવા એટલું વિચાર લ્યો ખાલી હા તો ગઈસ ખરેખર આજે મને ઘણું બધું દુઃખ લાગ્યું કે યાર મહેનત તો આપણે પૂરી કરીએ છીએ તો થોડી ઘણી રિસ્પેક્ટ તો બીજું એ કે હા કોઈ એક વ્યક્તિ તો મહેનત નહીં કરતો કદર યાર કરો માણસની એટલે માણસની કદર કરી લે તો સારું યાર નકર ભૂલથી જો આપણે નોકરી કરવાની ચાલુ કરી દીધી ને તો આ બધું એક બાજુ રહી જાય હે એટલે દેખો વિકાન વિકો તો ના મારો પાડે છે સપોર્ટ છે સપોર્ટ રહેવાનો અને પેલા ભાઈ કહેતા હતા કે વિકાન લાવો તો પ્રમોશન થાય આ તો ખાલી તને તારા પ્રમોશન આવે તો તારા તું કહેતો હતો પેલા વિડીયોમાં હા કે ભાઈ મારે કોઈ પ્રમોશન આલો હું કહેતો હતો તું મને મને કોક પ્રમોશન આલો તો આ તાર પ્રમોશન આવ્યું છે હા તો કાલે સવારે 11 વાગ્યા પહેલા પહોંચી જવાનું તારે બરાબર તાર હું બાઇકનું સેટિંગ કરી આલે મોબાઈલનું સેટિંગ કરી આલે હા હા આ મોબાઈલ જ તને હાલ દે હું આઈફોન સોફન. હિંમતનગરની અંદર છે એ ભાઈ સ્પેશિયલ તારું કીધું છે કે વિક્રમને મોકલજો પેલા તને તો વિડીયો મેં લ્યો ને વિડીયો ના બોલે તો મને કોઈ પ્રમોશન આલો તો એ ભાઈ સ્પેશિયલ તને પ્રમોશન આલે છે એ ભાઈ મને ના પાડી મેં હાથ દીધી બે જા દીખા કપડો જઈએ ચેન્જ જ નહીં કરત બરાબર છે એટલે સ્પેશિયલ તારો તાલમાં નસીબ ખુલી રહ્યું છે તો તું કાલે જજે મોણસે મોકલી દે હું બધું તને શૂટિંગ કે કરી આલે મોણસ બરાબર ને બોલ આમ જે કે નહીં જોઈએ તાર પોતાના પાડા તાર છે જાઉં તો ખરું બરાબર અને જે એ બાથી ખરીદે તને ઓફર હું છે એ બરાબર એ ઓફર તને કહે તારે પ્રમોશન કરી દેવાનું હા તો ચલો ગઈ જામ આપણું વધુ નહીં યાર કારણ કે એનું પ્રમોશન છે આપણે જ્યાં હતા મને લાગ્યું કે મતલબ અમારે બધાનું કોમ હે પણ એ ભાઈ કીધું કે મારે તો મેન વિક્રમનું જ કોમ છે વધુ નહીં યાર તમારે વિક્રમ જોડે પ્રમોશન કરાવો પણ ક્લિયર કહે તો થોડીક મજા આવે યાર આ તો હું તો જઈને ફસાઈ દેતા હોય છે એના કરતાં જો એમને કીધું જ ના હોત ને તો હું પાછો ઘેર આ અંડરગ્રાઉન્ડ હાઉસ ના બનાવતી યાર ઓનું લગભગ ઘણું બધું કોમ આગળ આવી જો હડો ગાઈઝ અંદરથી કોઈક જોવા આની મળ્યું આખી છે અંદરથી બોલો હું છે બોલો તમે કયો તો ખરા બોલો હડો આવી રહી હા હું રાડું આઠમાં પકડે હે ને ઉમરો હડો પણ ઉમરતું છે જણી વાયર આવ્યું એટલે આ હવે ખતરનાક મુરાડું છે આ મુરાડું કંથેનનું છે કંથેનનું કોટો આવે ને હા, હા. જે કેવું ફાટે છે આઈ તૂટીને મુરાડું હા, એટલે. કંથેરનું મુરાડું છે આ. આગો કોમ લાગો પા કશે કોમો ના આપે કંથેરે કંથેર કંથેરમાં કોઈ માત ગલાય નહીં નહીં ફેંકી દો સાલે કો તો ગાઈસ આ બાજુ જે માટીનો ઢગલો થયો છે ને એને આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી દેવું પડે લેવલ કરવું પહેલા માટી છે ને એ બધી આપણે આ બાજુ જવા દઈએ અને પછી જે આપણે ખાડો છે ને એના સાઈડમાં જેટલી પણ બોર્ડર કહેવાય ને બોર્ડર એકદમ ક્લિયર કરી દઈએ હાર્દિકે બનાવ્યા છે રીંગ ભજીયા તો થોડો નાસ્તો કરી અને પાછા કન્ટિન્યુ કામ કરીએ તો ગાઈસ આજે એક પાર્સલ આવ્યું છે મને સારું યાદ થઈ કે પાર્સલની અંદર હું છે યાદ જ છે અમારા બે તો ગપ્પા મારીએ છીએ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તો ઘેર જઈને અનબોક્સિંગ કરીએ લગભગ આજે નહીં કરીએ જ્યારે જરૂર પડે ને ત્યારે અનબોક્સિંગ કરી દઈએ તો ગાઈસ ઘેર આવીને આપણે રીલ બનાવી અને રીલમાં મારા ભાઈ લગભગ એની હોય તો એ 1 કલાક ઉપર સમય ગયો તો પ્રમોશન એવું હતું અને યાર થોડીક એક્ટિંગમાં પણ ઘણો બધો સુધારો આપણે કરતા હતા એના માટે થોડોક સમય લાગી ગયો તો આમ આપણે કરીએ છીએ બ્લોગના એન્ડ અને તમને બધાના લાસ્ટમાં મારે એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે તો એ બધા ખાલી તમારું પોતાનું સજેશન આપજો કારણ કે આપણને છે ને પાર્ટનર પર પૂરેપૂરો વિશ્વાસ નહીં થતો કે ભાઈ ભવિષ્યની અંદર પણ આ પાર્ટનર આપણી જોડે રહે આપણી જોડે કામ કરે કારણ કે આ પાર્ટનર એવું છે ને કે અચાનક ભાઈ બદલાઈ જાય એટલે મારા જોડે જે અનુભવ છે ને રઝનભાઈ દુકાનવાળાએ મારી થોડી ઘણી પણ કદર ના કરી એ ભાઈ કદાચ એવું લાગ્યું છે કે આ ભાઈ વિડીયો બનાવે ને તો વિડીયો વાયરલ જશે નહીં એવું ફિક્સ તો આપણે નહીં કહેતા કે ભાઈ વિડીયો વાયરલ જતો રહે કારણ કે ઓડિયન્સ ઉપર ડિપેન્ડ કરે છે આપણે ઘણી બધી સમજી લો કે આપણા ખાડો કર્યો છે ઓના અંદર આપણે અંડરગ્રાઉન્ડ હાઉસ બનાવ્યું તો પણ મારા ભાઈ એવું કોઈ ફિક્સ નહીં કે ભાઈ 1 લાખથી વધારે વ્યૂ આવી જવાના છે કે ભાઈ 10,000 વ્યૂ આવવાના છે 1,000 વ્યૂ આવવાના છે એવું કોઈ ફિક્સ હોતું નહીં ભાઈ વ્યૂ ઉપર તો કારણ કે તો ઓડિયન્સ ઉપર ડિપેન્ડ કરે છે ઓડિયન્સને શું ગમે છે ઓડિયન્સને કેવું ગમે છે તો વિચાર અમે એવું કર્યો છે ગાઈઝ આપણે કે ભાઈ એમાં આપણે છે ને જે હેલ્લો ભાવિક 11 ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી એના અંદર છે ને ત્યાં આપણે મમ્મી પપ્પા ભાઈ આ બધાના જોડે વિડીયો બનાવ્યો અને પાર્ટનર જોડે પણ બનાવ્યું પણ એટલા બધા ખાસ નહીં યાર કારણ કે આ મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર મારા સોશિયલ મીડિયાના કેરિયરની અંદર મને ખુદને જ પ્રોબ્લેમ થાય આજે મને એવું ખરેખર અંદરથી એક રિયલાઇઝ થયું એટલે તમે બધા પણ તમારું પોતાનું સજેશન આપજો કારણ કે એ ભાઈ એની આઈડીમાં ગીત ગાય છે તો આપણે કોઈ વચ્ચે આવતા નથી એ એની આઈડીમાં કમ્પ્લીટ રહે છે તો આપણી આઈડીમાં પણ આપણે કમ્પ્લીટ રહે ભલે હું તો કહું છું ઓછા વ્યૂઝ આવે ને તો એ આપણને પોહાય યાર પણ અમારો વ્યક્તિ આપણી કદર કરવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે દિવસ રાત આપણે એક કરીને વિડીયો બનાવીએ અને જો આજે ખરેખર યાર હું મારો પૂરેપૂરો સમય પકડ્યો અને ઓના કારણે મારે જે બ્લોગ બનાવવો હતો ને આજનો એના પર મારો ફોકસ જ ના થયું ખરેખર હું આખો ડિમોટિવ થઈ ગયો
એટલે મને એવું થયું કે લેહડો ભાઈ છે ને જે કોમેન્ટ કરવી એ કરે યાર, પણ આપણે છે ને દિલમાં જે વાત છે ને એ બધા મિત્રોને શેર કરી દઈએ. તો લેહડો વધારે કોઈ જાજુ કહેતા નહીં. બાકી આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમે તો લાઇક કરી દેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.